ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। કચ્છમાં ધોરણ 10ના 2,60,623 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 12માં સામાન્ય પ્રવાહના 13,557 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,402 વિદ્યાર્થીઓ જોડાયા છે। તેમની વ્યવસ્થામાં વિજિલન્સ સહિત 7 સ્ક્વોડ ટીમ, શિક્ષણ વિભાગના 2,730, પોલીસ 615, પેરામિલિટરી 13, આરોગ્ય વિભાગના 372, અન્ય ક્લાસ 1 અને 2 કક્ષાના 23 સહિત કુલ 3,753 કર્મચારીઓ ખડે પગે રહેશે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે ધોરણ 10 માટે 37 કેન્દ્રો, 105 પરીક્ષા બિલ્ડિંગ, 937 બ્લોક ઉપર 26,063 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે। એવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 13 કેન્દ્ર, 48 પરીક્ષા બિલ્ડિંગ, 440 બ્લોક ઉપર 13,460 વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા કરાઈ છે। જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 4 કેન્દ્ર, 8 પરીક્ષા બિલ્ડિંગ, 72 બ્લોક ઉપર 1,402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આમ કુલ 54 કેન્દ્ર, 161 પરીક્ષા બિલ્ડિંગ, 1,449 બ્લોક ઉપર 41,022 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા રખાઈ છે। સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજથી સમગ્ર રાજ્યના અંદર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થયો છે। ખાસ કરીને આપણે 161 કેન્દ્ર ઉપર 41,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વહેલી સવારથી જ આપણા 161 કેન્દ્ર ઉપર આપણે પેપર અને ટોટલ સાહિત્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એ આપણા પહોંચી ગયા છે। ખાસ કરીને બાળકોના અંદર આત્મવિશ્વાસમાં વધારો થાય એ માટે એને આવકારવા માટેના કાર્યક્રમો મોટિવેશન કાર્યક્રમો રાખવામાં આવેલા હતા। આ અગાઉ પણ ઘણા બધા કાર્યક્રમો સેમિનાર રૂપે અને સ્કૂલ દ્વારા પણ કરવામાં આવ્યા છે, પરંતુ આજના દિવસે બાળકોનો આત્મવિશ્વાસ જોતાં એમને ખૂબ સુંદર મજાની તૈયારી કરેલી જણાય છે। સુંદર મજાના કાર્યક્રમો રહ્યા। જે વર્ષ દરમિયાન પણ શિક્ષકોએ ખૂબ સારું એમને જ્ઞાન પીરસ્યું હતું। એના સંદર્ભે અમારી એકમ કસોટીઓ, પ્રી બોર્ડની એક્ઝામો, મોટિવેશનલ જે અમારા સેમિનાર હતા એનાથી એ માનસિક રીતે એકદમ સજ્જ થઈ અને આજે પરીક્ષા આપી રહ્યા છે। સુંદર વાતાવરણના અંદર આજથી પરીક્ષાનો શુભારંભ થયો છે। ટોટલ અમારા 27,040 જેટલા કર્મચારીઓ એ આજની પરીક્ષાના અંદર ફરજ બજાવી રહ્યા છે। ખાસ કરીને 651 જેટલા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ આ પરીક્ષાના યજ્ઞમાં જોડાયા છે। દરેક કેન્દ્ર ઉપર આરોગ્ય વિભાગની ટીમો પણ જે ફરજ બજાવી રહી છે। એટલે સમગ્ર જે આખી જે પરીક્ષાનું સંચાલન ખૂબ સુંદર રીતે થયું છે અને શુભારંભ પણ ખૂબ સારો રહ્યો છે। આજે ગુજરાતની અંદર ધોરણ 10 અને 12માના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। સૌ વિદ્યાર્થીઓને શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। જે પ્રકારે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હશે, ગરમીનો સમય પણ થઈ ચૂક્યો છે, ત્યારે સૌ આપણે આપણી પોતાની કાળજી રાખીએ, સૌ વાલીગણ પણ કાળજી રાખીએ અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધવા માટે અને આ પરીક્ષાની અંદર બેસવા માટે હું ખૂબ હૃદયપૂર્વકની મારી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ વિદ્યાર્થીઓ આગળ વધે પ્રગતિ કરે